રાજ્યમાં આગામી 25 થી 31 માર્ચ સુધીમાં મિની વાવાઝોડું અને ભારે માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. સોનાના ભાવમાં ચોંકાવનારી આગાહી. એક વર્ષમાં સોનાનો ભાવ ₹10 લાખ થવાની શક્યતા. ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમો લાગુ. જો ડાફોડિયા ન મારતા નિયમો બદલી ગયા. રાતોરાત પેટ્રોલના ભાવમાં મોટો વધારો. આજે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં કેટલો વધારો થયો? રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન. દર મહિને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. ચાલો જાણીએ દેશ પ્રદેશ ગામડાઓથી લઈને નાના મોટા તમામ સમાચાર ફક્ત એક જ વિડીયોમાં. રાજ્યમાં આગામી 25 થી 31 માર્ચ સુધીમાં મિની વાવાઝોડું અને ભારે માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગરીબ ખેડૂત દિવસ રાત ખેતરમાં મહેનત કરે અને એક વરસાદ ખેડૂતોની આખા વર્ષની મહેનત ધોઈ નાખે. ભગવાન રૂઠે, વેપારીઓ લૂંટે, પરંતુ જ્યારે પાક તૈયાર થાય ત્યારે માવઠા જેવી આફત ખેડૂતોની આખી મહેનત પર પાણી ફેરવી દે. આવામાં હાલમાં અત્યારે વરસાદની આગાહીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે માર્ચ મહિનામાં હજુ વધુ 3 પશ્ચિમ વિક્ષેપ ગુજરાતના વાતાવરણને અસર કરશે. 25 થી 26 માર્ચે ફરી એકવાર નવો પશ્ચિમ વિક્ષેપ સક્રિય થશે, જેનાથી વાદળછાયું વાતાવરણ રહેશે. 28 થી 31 માર્ચના અંતમાં વધુ એક શક્તિશાળી વિક્ષેપ આવશે, જે રાજ્યમાં વાવાઝોડા સાથે માવઠું લાવી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ મિની વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતા છે. સોનાના ભાવમાં ચોંકાવનારી આગાહી. એક વર્ષમાં સોનાનો ભાવ ₹10 લાખ થવાની શક્યતા. સોનાના ભાવને લઈ કિયોસાકીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે આ ગુબ્બારો ફૂટ્યા બાદ સોના તથા ચાંદીની કિંમતોમાં અસાધારણ તેજી જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક જ વર્ષમાં સોનાની કિંમત $35,000 પ્રતિ ઓન્સ થઈ જશે. અત્યારે તે આશરે $5,000 પ્રતિ ઓન્સ છે, એટલે કે એક જ વર્ષમાં સોનાની કિંમત આશરે 7 ગણી વધી જશે. ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમો લાગુ. જો ડાફોડિયા ન મારતા નિયમો બદલી ગયા. ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમો. સવારે 5 થી 7 વાગ્યા સુધી બુક થશે વહેલા જાગો. સવારે 7 થી 8 વાગ્યા સુધી એટલે કે 13 કલાક બુકિંગ બંધ રહેશે. રાત્રે 8 થી 12 વાગ્યા સુધી ફોનથી બુક થશે. એક મહિને એક સિલિન્ડર મળશે. બીજા સિલિન્ડર માટે શહેરમાં 25 અને ગામડે 45 દિવસ રાહ જોવી પડશે. અલગ અલગ જિલ્લામાં અલગ અલગ સ્ટોક મુજબ નિયમો લાગુ થશે. બુકિંગ માટે ઇન્ડેન 180-233-5355 પર કોલ કરો કે મેસેજ કરો. ભારત ગેસ 18002243444 પર કોલ કરો. રાતોરાત પેટ્રોલના ભાવમાં મોટો વધારો. આજે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં કેટલો વધારો થયો? ભારતમાં સ્પીડ પાવર પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.09નો પ્રતિ લીટર વધારો ઝીંકાયો છે. આથી હવે જે પેટ્રોલ પહેલાં ₹111.68ના ભાવે મળતું હતું, તેના માટે હવે તમારે પ્રતિ લીટર ₹113.77 ખર્ચ કરવા પડશે. આ ભાવ વધારો 20 માર્ચથી લાગુ થઈ ગયો છે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન. દર મહિને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ. નવા નિયમ મુજબ હવે રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં જ એક સાથે 3 મહિનાનું રાશન આપી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને રોજિંદી મજૂરી કરતા પરિવારોનો કિંમતી સમય અને ખર્ચ બંને બચશે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. રોજની તાજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો.